નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹48,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જો મિત્રો તમારે આ યોજનામાં ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 તે નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફીસ સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, આજે જાહેરનામું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। 30 ડિસેમ્બર 2024 ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, રાજ્યમાં રહેતા જે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુ માટે હાલ અત્યારે ધોરણ 8 માં જે અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે ભારત સરકારનું જે શિક્ષા મંત્રાલય છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આ જે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। એ મિત્રો, વિદ્યાર્થીઓએ અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે www.acbexam.org આ વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે 1 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવશે। 1/1/2025 થી લઈને 11 જાન્યુઆરી 2025 સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય અહીં મિત્રો એક પરીક્ષા લેવામાં આવશે કે જે પરીક્ષાનું આયોજન છે તે 16 ફેબ્રુઆરી 2025 ના રોજ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટેનો જે સમયગાળો છે તે 1 જાન્યુઆરી 2025 થી લઈને 13 જાન્યુઆરી 2025 સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે EWS કેટેગરીના વિદ્યાર્થીઓ છે, OBC એટલે કે SCBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી તરીકે ₹70 ભરવાના રહેશે। તે સિવાય શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ છે, SC એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે, ST એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે તો તે તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી તરીકે ₹50 ભરવાના રહેશે। પરીક્ષા ફી ઉપરાંત મિત્રો બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી છે તે પરત કરવામાં આવશે નહીં। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો UPI કે નેટ બેન્કિંગના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો શિષ્યવૃત્તિની રકમ વિશે એટલે કે સહાય વિશે કે વિદ્યાર્થીઓને કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો અહીં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની એક પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા આપ્યા પછી જિલ્લા મુજબ અને કેટેગરી મુજબ બોર્ડ દ્વારા એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ થશે તે વિદ્યાર્થીઓને માસિક ₹1,000 લેખે એટલે કે વાર્ષિક ₹12,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને આ જે શિષ્યવૃત્તિ છે તે 4 વર્ષના સમયગાળા સુધી આપવામાં આવશે એટલે કે ધોરણ 9 થી ધોરણ 12 ના અભ્યાસગાળા દરમિયાન આપવામાં આવશે। એટલે કે મિત્રો કુલ ₹48,000 ની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે તે મળવા પાત્ર થશે અને આ જે શિષ્યવૃત્તિની રકમ છે તે સીધી જ વિદ્યાર્થીના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે લાયકાત વિશે કે કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા છે તે આપી શકશે, કયા વિદ્યાર્થીઓ યોજનાનો લાભ મેળવી શકશે। તો કે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય પરંતુ તેઓ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો લોકલ બોડીની જે શાળાઓ છે એટલે કે જિલ્લા પંચાયત છે અથવા તો મહાનગરપાલિકા કે નગરપાલિકા હસ્તકની જે શાળાઓ છે તેમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તો તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પરીક્ષા આપી શકશે। પરંતુ અહીં ટકાવારી છે તે નક્કી કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો જનરલ કેટેગરી એટલે કે સામાન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે, EWS અથવા તો OBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓએ ધોરણ 7 માં ઓછામાં ઓછા 55% છે તે ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। તે સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેઓએ ધોરણ 7 માં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં જે ખાનગી
શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે કે પ્રાઇવેટ શાળા છે અથવા તો સેલ્ફ ફાઇનાન્સની શાળાઓ છે અથવા તો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અથવા તો જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે અથવા તો જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની જે સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી નિવાસી શાળાઓમાં વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરે છે તો તે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મિત્રો આવેદન પત્ર ભરી નહીં શકે એટલે કે અરજી ફોર્મ નહીં ભરી શકે તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ છે તે મેળવી નથી શકતા માત્ર મિત્રો ધોરણ 8માં સરકારી શાળાઓ છે અથવા તો લોકલ બોડીની શાળાઓ છે અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે જ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અરજી ફોર્મ ભરી શકશે મિત્રો અહીં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓના વાલીઓની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક છે તે ₹3,50,000 સુધીની હોવી જોઈએ જો ₹3,50,000 કરતા વધારે હશે તો તે વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવી શકતા નથી અને મિત્રો અહીં વાર્ષિક આવકનો દાખલો છે તે વાલીનો રજૂ કરવાનો રહેશે તો એ રીતે મિત્રો ધોરણ 9 થી ધોરણ 12 માટે વિદ્યાર્થીઓને નેશનલ ઇન્કમ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ₹48,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ